લોકો દ્વારા આજે નશા મુક્ત ગામ કરવાની એક પ્રતિજ્ઞાપત્ર મારા હાથમાં, તમે વ્યસન મુક્તિ સંકલ્પ પત્ર છે એ મારા હાથમાં છે, તમે જોઈ શકો છો, જેમાં ગામના લોકોએ ઉપર જે તે પાર્ટીનું નામ લખવાનું છે. હું કોઈ પણ પ્રકારના નશાનું દારૂ, તમાકુ, ગુટકા, ડ્રગ્સ વગરનો વપરાશ કરીશ નહીં. મેં અગાઉ નશો કરતો, હું તો આજથી નશો છોડીને સમસ્ત રીતે વ્યસન મુક્ત જીવન જીવવાની શરૂઆત કરીશ. મારા પરિવાર, સમાજ અને રાષ્ટ્રના હિત માટે હું સમસ્ત જીવનશૈલી અપનાવીશ. તેમજ નશા મુક્તિ માટે હું અન્ય લોકોને પણ પ્રેરિત કરીશ. સમાજના વ્યસન મુક્ત બનાવવા માટે યોગદાન આપીશ. કોઈ પણ પ્રકારનું આકર્ષણ, દબાણ અથવા કોઈ પણ પરિસ્થિતિમાં હું કોઈ વ્યસન કરીશ નહીં. કોઈ પણ જાતનું શારીરિક, માનસિક અને સામાજિક ઉન્નતિ કરતો માર્ગ ચાલવાનો સંકલ્પ કરું છું. હું આજથી વચન આપું છું કે આજથી હું નશા મુક્ત થઈશ. આ ગામના યુવાનોએ, વડીલોએ આવો એક સંકલ્પ લીધો છે. જે ચિત્તગામ આપણા વાવથરા જિલ્લાનું પ્રથમ ગામ બનતું છે, જે ગ્રામ પંચાયત દ્વારા ગામ એક સંકલ્પ લીધો છે. ગામની અંદર અગાઉ ઘણા ઘરો ઉજળી ગયા છે દારૂ થકી. ગામના યુવાનોને, વડીલોને, આ દરેક આલમને આ વિચાર આવ્યો છે. કામગીરી છે. આપણી જોડે ગામના સરપંચ કાંતિલાલજી છે, એમની જોડે આપણે વાત કરીશું. કંઈક તો તમને ખૂબ ખૂબ અભિનંદન છે. ગામ લોકોએ આ નિર્ણય કર્યો છે. જે નિર્ણય થકી સમગ્ર જિલ્લાની અંદર નશા મુક્તિનું જો કોઈ મોડેલ ગામ બનશે તો ચિત્તગામ બનશે. અમને તમારા ગામ પર પૂરેપૂરો વિશ્વાસ છે. અને તમે આ બાબતમાં શું કહેવા માંગો છો? આ દારૂબંધી બાબતે જે દારૂ પીવાવાળા છે એ બાબતે મને ઘણી બધી મહિલાઓ તેમજ ઘણા બધા વડીલો અને ઘણા બધી ફરિયાદો હતી. એના અનુસંધાને અમે જે ભેગા થઈને વિચાર્યું કે ગામને આ જે દારૂની બધી છે એમાંથી મુક્ત કરાવવી કોઈ પણ હિસાબની જરૂર છે. એટલા માટે અમે આજ રોજ ગ્રામસભા બોલાવેલ અને ગ્રામસભામાં અમે નિર્ણય કરેલ કે આ વ્યસન મુક્ત ગામ કેવી રીતે બને એ અંગે તમામ ગામની રાય લેવામાં આવી અને એ મુજબ અમલ કરવાની અમારી પૂરી. તો ગામનું નામ ચિત્તગામ છે અને ખરેખર તીર્થ ગામ બનશે એવું અમને અત્યારના ગામ લોકોના નિર્ણય, વાતાવરણ, ચર્ચા વિચાર લાગી રહી. ત્યારે આપણી સાથે સ્થાનિક સાહિત્ય કલાકાર, પંચાયતમાં ચૂંટાયેલા એવા કવિરાજ છે, એમની જોડે આપણે ચર્ચા કરશું કે કડી સાહેબ, આજે તમે પંચાયતમાં ચૂંટાયેલા છો, તમે યુવાન છો, તમે લોકોએ જે નિર્ણય કર્યો છે, આ નિર્ણયને તમે કેટલા સ્થિતિઓ માટે રીતે નિભાવશો અને આના માટે તમે ગામ લોકો શું શું કરશો અને પંચાયત શું શું કરશે? પહેલું તો તમારી ધન્યવાદ આપી છે. તમે બોલાયા અને તમે તરત આવી ગયા, લોકોની સેવા કરી રહ્યા છો, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આજે જે ગ્રામસભામાં મુખ્યમંત્રીનો એમાં ખાસ કરીને દારૂની ભટ્ટીઓ જે ઝડપ રીતે ગામમાં ચાલી રહી છે, વર્ષોથી ચાલે છે, પણ વારંવાર આજે પટી ગયો આપણે ગામને અને અને આ તીર્થગામ છે એ આપણે વાત કરી એમ કે તીર્થધામ બની જાય અને વ્યસન મુક્ત થઈ જાય તો યુવાનો છે એ પણ કંઈક રોજગારી સારી પ્રાપ્ત કરી શકે, શિક્ષણ પ્રાપ્ત કરી શકે. અમારા ગામમાં બહુ મોટી મોડેલ હાઈસ્કૂલ આવેલી છે. વર્ષોથી અહીં હાઈસ્કૂલ છે, ત્યાં સબસ્ટેશન છે. ગામના બસ સ્ટેશન ઉપર જ્યારે બહારના લોકો આવીને દારૂ પી અને લથડિયાની હાલતમાં મળતા હોય તો અમારું ગામનું પણ સારું ન લાગે. અને હવે તો આ સરકાર છે એ પણ બહુ દ્રઢ રીતે દારૂ બંધી કરવા માટે જઈ રહી છે અને એમાં અમે પણ પહેલ કરી અને અમારું આખું ગામ છે એ વ્યસન મુક્ત થઈ જાય એ બદલ આપ સૌ ગામજનોનો આભાર. અમે અહીંયા આવીને અમારી વાવથરાની ચેનલ અમને પણ પ્રેરણા મળી છે. આ ગામની અંદર 6 મહિના પછી અમે અમારી સમર્થક ટીમ લઈ ગામમાંથી જે વ્યસન મુક્તિમાં પહેલો નંબર લખાવશે, જે નશો કરતો હતો, જે વ્યક્તિ નશો કરતો છે એને અમારી ચેનલ દ્વારા આકર્ષિત ઇનામ અને સન્માનિત કરશું. અહીંયા પ્રોગ્રામ રાખીશું, જિલ્લાના અધિકારીઓને બોલાવશું. આ ગામ ચિત્તગામ જો નશા મુક્તિ અભિયાનની અંદર જો પ્રથમ આવતું હશે તો આ ગામને અમે રોજ અમારા દિલથી, અમારા પેપરની અંદર હેડલાઇન્સમાં રોજ આ ગામનું નામ લખશું અને ગામને સલ્યુટ કરશું. વાવથરાની સ્મિતા, મહેન્દ્ર ઓઝા. 6 મહિના પછી અમે આવશું.